ચોમાસામાં લીલા શાકભાજી તો જરાય ન ખાવા જોઈએ. આવું તમે ચોક્કસથી સાંભળ્યું હશે. પણ હકીકત શું છે? ચલો જાણીએ. ઘણા લોકો કહે છે કે ચોમાસામાં કોથમીર, પાલક, મેથી જેવી લીલી શાકભાજીઓ ન ખાવી જોઈએ. પણ આ સંપૂર્ણ સાચું નથી. વાસ્તવમાં ચોમાસામાં ભેજ અને વરસાદને કારણે શાકભાજીમાં ફૂગ, બેક્ટેરિયા અને પેરાસાઇટ્સ લાગવાનું જોખમ વધી જાય છે. લીલા શાકભાજીના પાંદડામાં માટી અને બેક્ટેરિયા ઇઝીલી ફસાઈ જાય છે. એટલે જ ઘણા લોકો તેને સરખી રીતે ધોતા નથી અથવા તો કાચું ખાય છે. તેના કારણે તેમને પેટમાં ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, ફૂડબોર્ન ડિઝીઝ જેવી બીમારીઓ જોવા મળે છે. એનો અર્થ એ નથી કે લીલા શાકભાજી ખરાબ છે, પરંતુ લીલા શાકભાજીમાં તો ફોલેટ, આયરન, ફાઈબર અને બીજા ઘણા વિટામિન્સ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તો ચોમાસામાં લીલા શાકભાજી સંપૂર્ણ બંધ નહીં, પણ તેને સારી રીતે ધોઈને અને રાંધીને જ ખાઓ. ફૂડને બંધ નહીં કરો, પણ ફૂડ સેફટીને મહત્વ આપો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.